નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે અને મેઘમહેર અત્યારે તો મેઘ કહેર બનીને આવ્યો હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે. અને એ જે આકાશી આફત હતી તેને કારણે અત્યારે સમગ્ર સુરત શહેરની વાત કરીએ કે પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ ત્યારે પાણીમાં તરબોળ હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ધીરે ધીરે વરસાદ તો ઓછો થયો છે પણ તેની સાથે તંત્રની કામગીરી છતી થઈ છે. પ્લસ જે અત્યારની પરિસ્થિતિ છે કે ક્યાંક અત્યારે ક્વેશ્ચન માર્ક ઊભા કરીને અત્યારે તો ઊભી રહી ગઈ છે કે શું આ સુરત હતું, શું અત્યારે તો આ નવસારી હતું, શું અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ હોય, એવા ઘણા બધા સવાલ કરે છે. અને આ સામાન્ય જનતા કરે છે. મીડિયા તો ચલો કરે છે પણ તેની સાથે સામાન્ય જનતા સવાલ કરે છે કે ભાઈ આ તો શું થઈ ગયું. નો ડાઉટ એક વસ્તુ દરેક લોકો ક્યાંક એક્સેપ્ટ કરતા હોય છે કે એક સાથે આટલો બધો 15થી 18 ઇંચ જેટલો વરસાદ વરસી જાય, બટ ઓબ્વિયસ છે કે પાણી જવાની ક્યાંક જગ્યા ન હોય કારણ કે બધી જ બાજુથી પાણીનો ફોર્સ હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક સર્જાતી હોય છે. પણ જ્યારે સુરતની વાત કરીએ તો સુરતની જે અવદશા અત્યારે તો જે બેઠી હોય તેને લઈને પણ ક્યાંક અત્યારે સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. જે અત્યારે દક્ષિણ ગુજરાતનો માહોલ જે જોવા મળી રહ્યો છે ને તેમાં પણ સ્પેસિફિક જે સુરતની અત્યારની પરિસ્થિતિ જે જોવા મળી રહી છે તેના લઈને મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શૈલેન્દ્રસિંહ રાજપૂત કે જેઓ વિશ્લેષક છે, સાથે સાથે જ અસલમ સાયકલવાલા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને સાથે સાથે જ મહેશભાઈ પુરોહિત અમારી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શૈલેન્દ્રભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે જે જોવા મળી, એક સમયની અને હજુ પણ જે કહેવાતી ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી કે જેની અત્યારની પરિસ્થિતિ ક્યાંક એવી થઈ ગઈ છે કે લોકો બહાર જતાં પણ 10 વખત વિચાર કરતા હોય છે. એક એવી જગ્યા અત્યારે તો બાકી નહીં હોય કે જ્યાં અત્યારે તો પાણી જ પાણી ન જોવા મળતું હોય. કઈ રીતે જોઈ રહ્યા છો આપ અત્યારની સુરતની પરિસ્થિતિને? યજ્ઞભાઈ, નમસ્કાર સૌને. સૌથી પહેલા તો આ જે ચર્ચાનો વિષય આપણે લીધો અને જે આપણે પ્રશ્ન મને પૂછ્યો એના માટે આભાર. 18 ઇંચ વરસાદ પડે તો કલ્પનાની બહાર આપણે પરિસ્થિતિને વેડફાઈ જાય, પરિસ્થિતિ બગડી જાય. અને 18 ઇંચ વરસાદ પડ્યા પછી જે પરિસ્થિતિ નિર્માણ થાય તેનો સામનો સામાન્ય જનતાને જ કરવો પડે. હવે પરિસ્થિતિ એ હિસાબે જોઈ રહ્યા છે કે બધી જગ્યાએ અરાજકતા જેવો માહોલ છે. કોઈ જગ્યાએ એવી નથી બચી કે જ્યાં ગાડી આપણને તકલીફ વેઠવાની મળી. અમે લોકો નીલગિરી સર્કલમાં રહેતા હોઈએ, ઉધના નવાગામ ડિંડોલી. ત્યાં ગાડી પાણી આવવું શક્ય જ નથી. ત્યાં ગાડી એમ કહેવામાં આવે કે સુરતનું જો પહેલો માળ ડૂબી જાય ને તો પગથિયે પાણી આવે. આજે મારું જન્મ જ સુરતનું છે, 70 વર્ષથી અમે અહીંયા રહેતા હોઈએ. કોઈ દિવસ અમારા આ બાજુ વિસ્તારમાં પાણીઓ આવ્યા નથી. પણ આ જે પરિસ્થિતિ જે 2 દિવસથી નિર્માણ થઈ તેના લીધે ડિંડોલી, નવાગામ ને ઘણી જગ્યાએ અમારે પાણી ગરખાવ થયો, ભરાયો પાણી. એના લીધે તકલીફો વહેંચવી પડી. પરિસ્થિતિને બીજી રીતના એમ જોઈએ તો પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણતા ફેલ થઈ છે. જે ઓફિસર લોકો ડંફાસ માર્યા કરતા હોય છે ને કે અમે લોકો પ્રી મોન્સૂન કામગીરી કરી, તે તદ્દન નિષ્ફળ ગઈ છે. કારણ કે પાછલી સંકલન મિટિંગમાં ભારતીય જનતા પાર્ટીના MLA કનુભાઈ કાણાની જે આપણા સંકલન મિટિંગ છોડીને જતા તૈયાર થઈ ગયા કે ભાઈ આ લોકો અમારું સાંભળતા નથી. એ જ પરિસ્થિતિ સૌની છે. ઉદાહરણ એટલે આપું છું, એટલે ડાયરેક્ટ કહું છું કેમ કે ગઈકાલે હું મહારાષ્ટ્રથી રિટર્ન થતો હતો. 8:30 વાગે હું પલસાણા ચોકડીએ આવી ગયો. પલસાણા ચોકડીથી મારા ઘરે જતા મને આમ ઓવરઓલ 10 થી 12 મિનિટ થાય તો 15 મિનિટ થાય. હું રાતના 1 વાગે ઘરે પહોંચ્યો. એનું કારણ ફક્ત ને ફક્ત સંકલનનો અભાવ ને તંત્રની ઈચ્છા શક્તિ ન હોવાનું. કારણ કે ભાટિયા ચોકડી પર જ્યારે અમે ટ્રાફિકમાંથી જેમ તેમ કરીને તરાકથી ટ્રાફિકમાંથી ભાટિયા ચોકડી આવ્યા તો ત્યાંથી અમારે આવવા માટે ખરવાસા થઈને ડિંડોલીનો રસ્તો. અમે લોકો 3 થી 4 કિલોમીટર પાણીના અંદર આવી ગયા, બોણન લગી 4-5 કિલોમીટર. અને ત્યાં બોણન પર એ લોકો બેરિકેડ્સ લગાવી દીધા કે ભાઈ તમે આગળ જઈ નહીં શકો. યજ્ઞભાઈ, આ કેટલી મોટી નિષ્કાળજી. રાતના 12-12:30 વાગે તમે વિચાર કરો, ફેમિલી સાથે માણસ આવતો હોય, જો તમારે બેરિકેડ્સ જ ને રસ્તો બંધ હોય તો ભાટિયા ચોકડી પરથી કોઈને એન્ટ્રી જ ન અપાય. આટલી મોટી નિષ્કાળજી. એટલે અમે
કાલે તો સ્તબ્ધ જ હતા કે ભાઈ આ શું છે. એટલે ઓવરઓલ જે પરિસ્થિતિ પછી જે દિવસ સવારની પરિસ્થિતિ તમને કહું, અમારી ઓફિસ છે આપણે ઉધના સરોતો મોડલની પાસે, આપણે ભાજપ કાર્યાલયની બાજુમાં જ અમારી ઓફિસ છે. અમારી ઓફિસમાં રાતના, એટલે હવે તો જે વરસાદના હિસાબે પડ્યો ને, સવારના અમે જોયું તો અમે શોક હતા. યુ કાન્ટ બિલીવ કે અમારા ઓફિસના દરવાજાઓ એવી રીતના, શટર એવી રીતના બેન્ડ થયા કે એવું લાગે કે કોઈ ઘરફોડિયાઓએ તોડ્યું હશે. એટલે પાણીનો પ્રવાહ કેટલો હતો એ આપણે સમજી શકીએ. અને અમારી ઓફિસ 3.5 ફૂટ જેવી ઉપર છે ગ્રાઉન્ડ લેવલ, રોડ લેવલથી, છતાં બી અમારી ઓફિસનું આખું જ સામાન આખું ખરાબ થઈ ગયું. સોફા છે એટલું આખું ખરાબ જ થઈ ગયું બધું. એટલે કહેવાનું તાત્પર્ય કે આનો માર બહુ સખત આવ્યો છે. બીજી જે નીચાણવાળા વિસ્તારો હશે એ લોકોની શું હાલત થઈ હશે. જી શૈલેન્દ્ર, હજુ એક સવાલ આપને શૈલેન્દ્રભાઈ. હું સવારથી અત્યારે તો આ જે મુદ્દો છે સુરતવાળો, તેને લઈને ઘણી બધી મેં ચર્ચા વિચારણાઓ કરી, ઇવન મેયર જોડે પણ કરી, પદાધિકારીઓ જોડે પણ કરી, પોલીસ અધિકારીઓ સાથે પણ કરી. પણ આ તમામ બાબતોમાં એક એવી બાબત પણ આવી કે જો એક સાથે આટલો બધો વરસાદ વરસી જાય તો બડ ઓબ્વિયસ છે કે અત્યારે તો પાણી જવાની કોઈ પણ અત્યારે જગ્યા પણ ન હોય. એક એવો જવાબ પણ આવ્યો કે ના, અત્યારે જો બધી જ જગ્યાએથી અને એક ઝાટકે 15 થી 18 ઇંચ વરસાદ પડે તો પાણી પણ અત્યારે તો ક્યાં જાય તે એક સૌથી મોટો સવાલ છે. તો તેને લઈ એ જવાબને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો હા, એટલે જ મેં તમને કહું છું, આ લોકો બધા શોભાના ગાંઠિયાના ભ્રમ છે. આ લોકોએ ફક્ત ને ફક્ત ઓન પેપર ઓથેન્ટ બતાવી દેવું છે ને ઉપરવાળાને ખુશ કરવું છે. તમે ના નથી કહેતા 18 ઇંચ વરસાદ પડ્યું, હું એક્સેપ્ટ કરું છું. 2004 ની 6 ની આપણે રેલ જોઈ છે, એના પહેલે અમે 98 ની જોઈ છે, 2002 ની જોઈ છે, 6 ની જોઈ છે. બરોબર છે, આપણા તો રેલ આવે તકલીફ પડે, ના નથી, 100% તકલીફ પડે. પણ આપણે જે કામગીરી કરી ને પ્રી મોન્સૂનની, જો એમાં પાણીનો વહેણ જવા માટેનું આપણે સંકલન વ્યવસ્થિત રાખ્યું હોત ને તો આનું નુકસાન ઓછું થાત. તમારે વિચાર કરો કે આટલો નુકસાન થાય, નો ડાઉટ થાય 100%, તો પાણી જવા માટે તમે જ બધું પ્લાનિંગ કરો છો, તમે જ બધું માળખું તૈયાર કરો છો, તો પાણીનો ફ્લો ગયા વર્ષે પણ આપણે 5 થી 7 દિવસ ખાડીપુરમાં અટવાયા. તો આપણે એનું સંકલન, એના પરથી બોધપાઠ તો લેવો પડે ને આપણે, કે બોધપાઠ લઈને આપણે અગાડી કઈ રીતના આવતા વર્ષે તકલીફ ન પડે. હવે આપણી કેટલી મજબૂરી કે આપણે શાલિની અગ્રવાલને ગાંધીનગરથી પાછા બોલાવવા પડે. આજે આપણે કલેક્ટરને બોલાવ્યા, શોભાના ગાંઠિયાની જેમ જ રહ્યા ને. તો તમારે સંકલનનો અભાવ કેમ થાય? તમે લોકો કોઈની તસદી લેવા તૈયાર જ નથી. તમે આજે આટલું મોટું જે દર વખતે આપણને તકલીફ પડતી હોય, નુકસાન જતું હોય, આમના બાપાનું શું જવાનું છે ભાઈ? સામાન્ય પ્રજા, હવે જે આપણે પોદાર આર્કેટનું જોઈએ ખાંડ બજારમાં, એ લોકો એમ કે 200 કરોડનું નુકસાન થયું છે, આપણે એમ કે 200 કરોડ ડંફાસ હશે. અરે 2, 5, 10 કરોડ 20 કરોડ નુકસાન થયું હોય ને, પેલો માણસ ભાડાની દુકાન ચલાવતો, લોન લઈને ચલાવતો, હવે એ કઈ રીતના ઉભો થાય? બિલકુલ સાચી વાત. અત્યારે એમ કહેવાય ને કે અત્યારે જ્યારે સુરતની વાત કરીએ, સુરતમાં અત્યારે કેવો પ્રકારનો માહોલ છે ને, સ્લમ વિસ્તારથી લઈને પોશ વિસ્તારમાં અત્યારે તો જળબંબાકારની પરિસ્થિતિ જ અત્યારે તો જોવા મળી રહી છે. અસલમભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો સુરતમાં અત્યારે તો જે પાણી જ પાણી, પણ તંત્ર ક્યાંક અત્યારે પ્રશ્નોના ઘેરાવમાં જોવા મળી રહ્યું છે? અસલમભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ બાબતને? જે હાલની પરિસ્થિતિ સુરત શહેરમાં થઈ, એના માટે સંપૂર્ણપણે જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચાર નીતિ છે. ને આ પ્રથમ વર્ષે એવું નથી થયું. વર્ષ 2020 થી આ પરિસ્થિતિ દર વર્ષે બગડતી જાય છે. સૌ પહેલા વર્ષ 2020માં આ રીતે ખાડીપુરના પાણી આવ્યા, ઘણા વર્ષો પછી, ઓછામાં ઓછા 12, 13, 15 વર્ષ પછી. અને એ ખાડીપુરના પાણી સમગ્ર લિંબાયત મેટી ખાડીના સ્લમ વિસ્તારોમાં ફરી વળ્યા હતા. ત્યારે પણ હોડીઓ ચાલતી હતી. 2020 થી આ 2026 ચાલે છે, સતત 7મું વર્ષ છે કે લોકો દર વર્ષે ચોમાસામાં 5 ઇંચ કરતા વધારે વરસાદ જ્યારે પણ આ શહેરમાં કે ઉપરવાસમાં પડે એટલે ખાડી પૂરના પાણી લોકોના ઘરોમાં આવી જાય અને હજારો લાખો લોકો એનાથી અસરગ્રસ્ત થાય. સણિયા હેમતથી લઈને કુંભારિયા ગામ, સારોલી ગામ, પૂર્ણા ગામ, રૂંબાલ ગામ, પર્વત ગામ અને મીઠી ખાડી લિંબાયતનો વિસ્તાર જળબંબાકાર થઈ જાય છે. અને એના માટે શૈલેષભાઈની વાત સાથે સહમત કે તમે બોધપાઠ લેતા નથી. દર વર્ષે મિટિંગો થાય છે. ગયા વર્ષે હાઈ લેવલ મિટિંગ થઈ, કેન્દ્રીય મંત્રી CR પાટીલજીના અધ્યક્ષસ્થાને, કનુભાઈ દેસાઈ જે છે રાજ્યના નાણામંત્રી, એમના નિગરાનીમાં તમામ સુરતના ચૂંટાયેલા ધારાસભ્યો, ચૂંટાયેલા શાસક પક્ષના બધા કોર્પોરેશનના અધિકારીઓ એ હાઈ લેવલની મિટિંગે એક વર્ષ પહેલા જે કર્યું, શું માસ્ટર પ્લાન બનાવ્યું, શું કર્યું? આજે તમે એમ કહો કે 18 ઇંચ વરસાદ પડી ગયો ભાઈ સાંજના. અરે આ સુરતમાં તો 100 ઇંચ વરસાદનો રેકોર્ડ છે. એટલે પડે છે વરસાદ. સુરતમાં વરસાદ નથી પડતો એવો છે જ નથી.
જ્યારે સુરતમાં વરસાદ પડતો હતો ત્યારે સુરતમાં એવા 2-4 એરિયા હતા નીચાણવાળા, કાદરસા, નિનાળ કે જ્યાં પાણી ભરાતું. સગ્રામપુરા વિસ્તારના, રુદ્રપુરા વિસ્તારમાં પાણી ભરાતું. આ સિવાય જૂજ એરિયામાં પાણી આમ લાગતું હતું કે પાણી ભરાતું હતું, ક્યાંય ખબર ના પડે. બહુ તો બાપુનગર જે તાપી કિનારે વસાત હતી એમાં પાણી ભરાતા હતા. આજે એવું થઈ ગયું છે કે આ લોકોની ભ્રષ્ટાચારની નીતિ, કોઈ પ્રકારની વહીવટી દીર્ઘદ્રષ્ટિ વગર જે કરેલા કામો છે એના કારણે સુરતનો 75% વિસ્તાર જળબંબાકાર થઈ જાય છે. લિંબાયતમાં એક ટાઈમે પાણી ભરાતો હતો, હવે લિંબાયત તો છોડો, ઉધના દરવાજાથી સચિન નવસારી રોડ મહેશભાઈ રાજપુરોહિત આવે ને તો એને આવતા 10 કલાક લાગી જાય બાય રોડ આ વરસાદમાં. સુરતથી ઉધના દરવાજાથી નવસારી એમના ભાજપ કાર્યાલય પર આવવું હોય ને તો એમને 9 નેજા પાણી યાદ આવી જાય. એટલે એવું કહી શકાય ખરી કે તંત્રને ખબર છે કે ના કયા પ્રકારની પરિસ્થિતિ, પરંતુ એનું યોગ્ય નિરાકરણ લાવી શકતા નથી. તેમ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એમને બહુ એમાં સમજ પડતી નથી, સૂઝબૂઝ નથી. અમારા લિંબાયત વિધાનસભાના એટલા માટે કહું છું, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રી ત્રીજી ટર્મના છે, એમને આજ દિન સુધી ખબર જ નહીં પડી કે મારે કયા લેવલે રજૂઆત કરવી છે કે આ લોકોનું કાયમી રીતે નિરાકરણ કરવું. સમજી લો, આવી રીતે દરેક પરિસ્થિતિ છે. જે ચૂંટાયેલો જનપ્રતિનિધિ છે એને બિચારાને ખબર જ નહીં પડતી કે એને અધિકારી પાસે કઈ રીતે કામ કરાવવું. જે અધિકારીઓ છે એ એમને ચૂંટાયેલા જનપ્રતિનિધિને ગણતા નથી. એટલા માટે નથી ગણતા કે જે સુરત મહાનગરપાલિકામાં એક સમય હતો કે કલમ 45 ના જે અધિકારીઓ હતા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, કાર્યપાલક ઇજનેર, એડિશનલ સિટી ઇજનેર, સિટી ઇજનેર, ડેપ્યુટી કમિશનર કક્ષાના, એ શહેરની પ્રજા માટે, શહેરના લોકો માટે પ્રેમ રાખતા હતા, શહેર માટે સ્નેહ હતો અને એ લોકો એ દિલદર્શિત કામ કરતા હતા. હવે જે અધિકારીઓ છે એ ફંડ આપીને અધિકારી બન્યો હોય તો એ શા માટે ભાજપ શાસકોને ગાંઠે? સવાલ અત્યારે તો એ છે કે જ્યારે સુરતમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય, આટલા વખતથી ધારાસભ્ય પણ કહી રહ્યા હોય, બધા કહી રહ્યા હોય, પરંતુ તો પણ સોલ્યુશન આવતું નથી. મહેશભાઈ, એક સીધો સવાલ આમાં એ પણ છે. અસલમભાઈ એક જ મિનિટ હું આપને સવાલ કરું છું. અસલમભાઈ એક જ મિનિટ. મહેશભાઈ, હવે એક સવાલ આપણે એ થતો હોય છે કે આ તો આખા દક્ષિણ ગુજરાતની આ પરિસ્થિતિ છે. આ સુરત, વલસાડ, નવસારી બધું જ અત્યારે તો અંદર આવી ગયું કે જ્યાં એક જ વરસાદમાં ક્યાંક તંત્રની પોલ પણ ખુલી ગઈ અને તેની સાથે ક્યાંક પ્રશ્નના ઘેરાવમાં પણ તંત્ર આવી ગયું. સૌથી પહેલો સવાલ તો મારો આ સુરતને લઈને છે કે ખબર છે કે ના દર વખતે સુરતમાં આટલો વરસાદ પડે છે, બેઠક થાય છે, બધું જ થાય છે, પણ કામગીરીમાં કેમ અત્યારે તો આ પ્રકારે શૂન્ય જોવા મળતું હોય છે? જો કામગીરી શૂન્ય હોત તો જે ગઈકાલે જે ઘટના બની અને એટલી હદે જે વરસાદ પડ્યો અને ખાસ પર્ટિક્યુલર જે 3-4 કલાકના ગાળાની અંદર જે 6-7 ઇંચ એક સાથે વરસાદ પડ્યો એટલા, અને જો બીજી કોઈ વ્યવસ્થા ન હોય, ડ્રેનેજ સિસ્ટમ કે સ્ટ્રોમ સિસ્ટમ મજબૂત ના હોય તો એ પાણી તો 15 દિવસ સુધી રહેવું જોઈએ. નથી રહ્યું. તમે સમજો, જે ખાડીવાળા વિસ્તાર છે અને જે અમુક નીચાણવાળા વિસ્તાર સિવાયમાં પાણી ઓસરી ગયું છે. ઇટ મીન્સ ડ્રેનેજ સિસ્ટમ અને જે સ્ટ્રોમ સિસ્ટમ છે એ કાર્યરત છે. એ સિસ્ટમની કેપેસિટી કેટલી હોય છે કે ભાઈ માની લો કે 1 કલાકની અંદર 1/2 ઇંચ કે 1 ઇંચ વરસાદ પડે તો એ રેગ્યુલરલી ઓસરી જવાની કેપેસિટી. પણ માની લો કે 2 કલાકની અંદર સીધો 6-7 ઇંચ વરસાદ પડે એટલે સિસ્ટમ બ્લોકેજ થઈ જાય. બીજું, સુરતનો સૌથી મેઇન ઇસ્યુ શું છે કે સુરત એક એવી જગ્યા છે કે એના જે ઉપરવાસના જેટલા પણ વિસ્તારો છે, માની લો કે કામરેજ લઈ લો, પલસાણા લઈ લો કે બારડોલી પણ લઈ લો, બરોબર છે, તો એ લોકોનો જેટલો બી પાણીનો જે ફ્લો છે એ પણ બાય થ્રુ સુરત જ જાય છે, બરોબર છે. જે 4-5 ખાડીઓ છે એના થ્રુ જ જાય છે, બરોબર છે. એટલે ભૌગોલિક સ્થિતિ પણ થોડી એવી છે. ગયા વર્ષની જે વાત છે, ગયા વર્ષે બી વિધિન 1 અવરમાં 3 ઇંચ વરસાદ પડ્યો અને ટેમ્પરરી સિચ્યુએશન આપણી આખી ડિસ્ટર્બ થઈ ગઈ હતી, બરોબર છે. જેવા પાણી ઓસર્યા છે, તમે માનો નહીં, બધી જગ્યાએ સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. વીજ પુરવઠો ઓલમોસ્ટ 95% જગ્યાએ વીજ પુરવઠો પુનઃસ્થાપિત થઈ ચુક્યો છે. દવાનો છંટકાવ, રોગચાળો ન ફાટે એના માટે દવાનો છંટકાવનું કામ ચાલ્યું છે. અને રહી વાત જે નુકસાનની, એના માટે હું દુઃખ વ્યક્ત કરી શકું, બરોબર છે, કારણ કે એક કુદરતી આફતના કારણે જે પણ કંઈ નુકસાન થયું છે એ લોકો માટે મારી સંવેદના છે. મહેશભાઈ, અમને ખબર જ છે અને હું છેલ્લા 10 વર્ષથી હું પણ ડિબેટ કરું છું અને મને પણ ખબર છે કે ના કયા પ્રકારની પરિસ્થિતિ છે તેમ. પણ મહેશભાઈ, દર વખતે ખાડીનો પ્રશ્ન, ખબર છે કે ના ખાડીમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે કે પાણી વધશે, જળસ્તર વધશે તો અત્યારે તો દરેક લોકોના ઘરમાં તો પાણી જશે, પણ તેની સાથે ધંધા રોજગારને પણ ક્યાંક નુકસાન પહોંચશે. દરેક લોકોને અત્યારે તો ખબર છે. તો આ ખાડીના પ્રશ્નનું કંઈક સોલ્યુશન લાવો ને. જે રીતે અસલમભાઈએ કહ્યું કે હમણાં થોડાક દિવસ પહેલાં CR પાટીલજી અને બધાની
બેઠક પણ થઈ હતી. દર વખતે બેઠક થાય છે, હું એમાં ના નથી પડતો, પણ પછી એમાં અત્યારે તો જે સોલ્યુશન તો આવવું જોઈએ ને મહેશભાઈ. અત્યારે આ પ્રશ્ન, અને આજની જ વાત કરું તો આજે અમારા સંવાદદાતા હતા કે જે સરથાણા વિસ્તારમાં હતા. સરથાણા વિસ્તારમાં હજુ પણ વરસાદ જે પૂર્ણ વિરામ લાવી દીધું અને હજુ ત્યાં પાણી હતું, એ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક સામે આવી હતી મહેશભાઈ. એટલે ક્યાંક સવાલ થતો હોય છે કે કેમ સોલ્યુશન નથી આવતું. સરથાણ વિસ્તાર એ છે કે જે હમણાં આપણે જે 18 ઇંચની એવરેજ લાવીએ છીએ ને, એમાં એકલા સરથાણ વિસ્તારનો 22 ઇંચનો વરસાદ ગણીએ છીએ ત્યારે 18 ઇંચની એવરેજ આવે છે. બાકી બધી જગ્યાએ 12, 13, 14 ઇંચ વરસાદ પડ્યો છે. એટલા માટે વાત 18 ઇંચ વરસાદની નથી, 3 ઇંચ વરસાદમાં પણ સુરત બેહાલ થઈ જાય છે. હું એમ કહું આપને, 3 ઇંચ વરસાદમાં ભાઈ મારા. અસલમભાઈ એમને બોલી દેવા દો પ્લીઝ, વચ્ચે નહીં. જી મહેશભાઈ, તમે જે તમારા સંવેદનતાની વાત તાકીને એને જસ્ટ પૂર્ણ કરી છે. મેં કોઈ ડિફેન્ડ નથી કર્યું અથવા તો ના મેં કોઈ કાઉન્ટર કર્યું છે. નંબર 1. નંબર 2, હાલની જે વર્તમાન સ્થિતિ અથવા તો જે કોઈ સિટીની કેપેસિટી, તમે ખાડીની વાત કરો છો તો ખાડી જયારે 20 મીટર સુધી એનું પાણીનું જે ફ્લો હોય ત્યાં સુધી સિસ્ટમ જળવાઈ રહે. આ વખતે ઓલમોસ્ટ 40 મીટરની હાઈટ સુધી પાણી ગયું છે ખાડીની અંદર. બરોબર, તમે વિચાર કરો કે કેટલું મોટું બર્ડન છે. એટલે હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ કુદરતી, એની સામે હું નથી માનતો કે અન્ય બીજું કોઈ શહેર હોય, દુબઈ જેવું, દુબઈ જેને આપણે અત્યાધુનિક અને પાછળથી વિકસેલું શહેર છે, એ બી ગયા વર્ષે માની લો કે એક જ સાથે વરસાદ પડવાના કારણે એ ડૂબી ગયું હતું. ટેમ્પરરી વાત કરું છું. એટલે હું એનું ઉદાહરણ આપીને ડિપેન્ડ નથી કરતો, પણ જે હમણાં જે પરિસ્થિતિ છે છેલ્લા 3 દિવસની, એ ખૂબ જ વિકટ હતી. નંબર 1. નંબર 2, સવાલ એ ઉભો થાય કે ભાઈ હર વર્ષે કંઈક ને કંઈક થાય છે. હવે પહેલી વસ્તુ તો જે ભૌગોલિક સ્થિતિ છે, જે આ સણિયા હેબાદ ને જે આખો પટ્ટો છે, એ થોડો આપણે જે રકાબી આકારનો છે એ ટાઈપનો પટ્ટો છે. હવે ત્યાં એક તો એ આવે કે ભાઈ ખાડીને ઊંડી કરો, એ બેઝિક કામ થતા જ હોય છે હર વખતે પ્રી મોન્સૂન કામગીરીના પાઠરૂપે. બીજો વસ્તુ એ આવે છે કે કોઈ એ જે ઉપર વિસ્તારના જે પાણી આવે છે એને સુરતમાંથી બાયપાસ કરી દો, જે મેં તમને માસ્ટર પ્લાનની વાત કરી છે તે. બરોબર છે. હવે એ લોંગ ટર્મ છે, બરોબર છે. એ શોર્ટ ટર્મ પ્રોજેક્ટ નથી કે ભાઈ ચલો હમણાં કામ ચાલુ કર્યું ને વર્ષની અંદર કે 1.5 વર્ષની અંદર કે 2 વર્ષની અંદર પૂરું થઈ ગયું. એનું આખું વ્યવસ્થિત પ્લાનિંગ થાય અને ધેન આફ્ટર, એટલે આવનારા ભવિષ્યની વાત છે. એ માસ્ટર પ્લાનની મારો ભવિષ્યની વાત અત્યારે કરવી મહેશભાઈ. ભવિષ્યમાં તો હવે જે થવું એ થશે. અને તમે ભૌગોલિક પરિસ્થિતિની તમે વાત કરો છો, હવે ભૌગોલિક પરિસ્થિતિને તમે બદલી શકવાના, હું એ બદલી શકવાનો છું. એ અત્યારે કોઈની જોડે સોલ્યુશન નથી. પણ અત્યારે જે આ પાણીનો અત્યારે જે મારો છે, જે અત્યારે ભરાઈ જતું હોય છે, તેને ઘટાડવું કેવી રીતે, તેને અત્યારે તો સોલ્યુશન લાવવું બહુ જરૂરી છે. અસલમભાઈ, આ દર વખતનો પ્રશ્ન છે ખાડીનો, કે દર વખતે ખાડીમાં જ્યારે પણ પાણી ભરાતું હોય છે તો ત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે કે ત્યાં એમના ઘરમાં ગટરનું પાણી આવી જતું હોય છે, પ્લસ એમની જે દુકાનો હોય છે એમાં પણ અત્યારે તો જે ગટરનું પાણી આવી જતું હોય છે. તો લાગે છે કે ના અત્યારે કોઈ સોલ્યુશન ઉપર અત્યારે તંત્ર તેની ઉપર કામ કરતું હોય તેમ લાગે છે એવું કઈ? જો તંત્રએ અત્યાર સુધી ખાલી કાગળ પર જ કામ કર્યું છે. આ 2020 આ સમસ્યા સર્જાય છે, આજની નથી. ઓન રેકોર્ડ કહું છું, દાવા સાથે કહું છું, કોઈ ભારતીય જનતા પાર્ટીનો વ્યક્તિ એમ નહીં કહી શકે કે અસલમભાઈ સાયકલ વાળા ખોટું બોલી રહ્યો છે. 2020 આ સમસ્યા શહેરની લોકોને સહન કરી રહ્યા છે એમના પાપે. અને સણિયા હિંમતથી શરૂ કરો તો ઠેઠ જ્યાં ખાડીનું જે દરિયામાં જાય છે ને, જ્યાં ગેરકાયદેસર ઝીંગા તળાવો અસંખ્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓના સાથે સંકળાયેલા લોકોના છે, એના પાપે આ દર વર્ષે આ સમસ્યા સર્જાઈ રહી છે. ખાડીઓ પર જે દબાણ હતું, સ્લમ વિસ્તારોનું દબાણ હતું, એમને તો ડેવલપમેન્ટના નામે આ લોકો દૂર કરી દીધા. જે ખાનગી વ્યક્તિઓના દબાણો છે, માર્કેટો બની ગયા છે કે સોસાયટી બની ગઈ, એમની સામે કેમ આજ દિન સુધી કાર્યવાહી કરતા નથી ભાઈ? કેમ તમે ત્યાં મોઢું બંધ રાખી દો છો? એટલે ભારતીય જનતા પાર્ટી 2020 થી લઈને દર વર્ષે કહે છે કે આવનારા વર્ષે નહીં થાય, નહીં તકેદારી રાખે, પણ દર વર્ષે પરિસ્થિતિ બદતી બદતર બનતી જાય છે. આ નરી વાસ્તવિકતા છે. તમે 2020 આ પ્રકારની પરિસ્થિતિ, તમે પણ પછી તંત્રમાં કોઈ રજૂઆત કરી કે પછી વિધાનસભામાં કોઈ રજૂઆત કરી? તંત્રમાં જેટલી રજૂઆત અમે લોકો કરીને, કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા પણ કે કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિને ના કરી હોય. દર વર્ષે અમારી રજૂઆત હોય છે. પરંતુ આ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિ આ વહીવટી તંત્ર સાંભળતો ના હોય, એની સામે આ ખાડાકાન કરતા હોય, ભાજપના ધારાસભ્યો જયારે બળાપો કાઢતા હોય કે અમારું સાંભળતા નથી. કુમારભાઈ કાનાણે આજે કીધું કે આ જે પૂર આવ્યું હોય માનવ સર્જિત પૂર છે ને ભ્રષ્ટાચારને આભારી છે. તો એમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચુલ્લુ પર પાણીમાં ડૂબી મરવા જેવી સ્થિતિ થાય કે જયારે તમારો જ પાર્ટીનો ચૂંટાયેલો ધારાસભ્ય જાહેરમાં બળાપો કાઢતો હોય તો સમજો કે એને લોકોની સામે, લોકો એની સામે કેટલો બળાપો કાઢતા છે કે એને આ શબ્દો બોલવા પડે છે. બીજું યજ્ઞભાઈ આપને કહું કે આજે દુઃખ એ વાતનો છે કે આ પૂરના પાણીથી, આ વરસાદના પાણીથી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિના કારણે સુરત શહેરના
21 યુવાનોના 21 શ્રમિકોના મોત થયા છે. એની જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટીની છે. જે કમલમમાં બેઠીને જે ફાળો લઈ રહે છે ને માત્ર ધંધાનીઓને આચવે છે, એમની જવાબદારી છે. ખરેખર તો એમની સામે અસલમભાઈ, આપને રોકવા માંગુ છું. મહેશભાઈ, તમારા ધારાસભ્ય અત્યારે તો એમ કહેતા હોય કે ભાઈ આ ભ્રષ્ટાચારની અત્યારે તો પરિસ્થિતિ અધિકારીઓ અમારું સાંભળતા નથી. હવે તો મહેશભાઈ પેલું એમ કહે ને કે વડોદરાના જે પેલા 4 ધારાસભ્ય વિધાનસભામાં સીએમ સુધી પહોંચ્યા હતા, હવે શું લાગે છે કુમારભાઈની પણ હવે રાહ જોવાઈ રહી છે કે કુમારભાઈ જાય, સીએમને કહે અને પછી અત્યારે તો કાર્ય થાય? કારણ કે આમાં દર વખતે સવાલ થતો હોય છે ભ્રષ્ટાચારને લઈને અને પરિસ્થિતિને લઈને, અને આમાં જાહેર જનતાને ભોગવવાનો વારો આવે છે, બીજું કંઈ નહીં. મહેશભાઈ, देखो कुमार कानानी हमारा सम्मानीय ધારાસભ્ય શ્રી છે. એમને જે સ્થાનિક જે કઈ પરિસ્થિતિ હોય એને ધ્યાનમાં રાખી અને એમણે જે પણ કઈ રજૂઆત કરી હશે, પાર્ટી એમાંથી જે યોગ્ય લાગે એ નિર્ણય લઈ અને એમની જે સમસ્યા છે અથવા તો એમની જે રજૂઆત છે અથવા તો જનતાલક્ષી રજૂઆત છે એના સમાધાન માટે આવનારા સમયની અંદર કામ કરશે. એ એમનું જે વ્યક્તિગત નિવેદન છે એના પર હું કોઈ ટિપ્પણી ના કરી શકું, પરંતુ હું ફરીથી કહું છું કે ભાઈ આ જે પરિસ્થિતિ જે છે છેલ્લા 3 દિવસની પરિસ્થિતિ, 85 વર્ષની અંદર પ્રથમ વખત આટલી ભયંકર એક સાથે વરસાદ પડે છે. તમે અસલમભાઈ કહે છે કે ભાઈ 100 ઇંચ વરસાદ પણ પડે છે, એ કદાચ તમે સિઝનલ કહેતા હશો, ટોટલ સિઝનલ કહેતા હશો, પણ ફરક છે એની અંદર કે એક સાથે પડવો, આબ ફાટી જવું, બરોબર છે. અને 5 ઇંચ વરસાદ પડે ને શહેરમાં, 5 ઇંચ વરસાદ તો પણ આ સમસ્યા સર્જાય મોટા ભાઈ. 5 ઇંચ વરસાદ, તમે 18 ઇંચની વાત નહીં કરો. 2020 આ શૈલેન્દ્રભાઈ ના અનુભવ છે. 5 ઇંચ વરસાદના સમસ્યા સર્જાય છે ભાઈ. ઓકે મહેશભાઈ, ખાલી 30 સેકન્ડમાં જવાબ આપો. મારે શૈલેન્દ્રભાઈને એક સવાલ પૂછવો છે. મહેશભાઈ, કહું છું કે 5 ઇંચ વરસાદ પણ 1 કલાક કે 1 કલાકના ટૂંકા ગાળામાં કે તમે હજુ વાત જ નહીં સમજતા. તમે 18 ઇંચ વરસાદની અમને બતાવો તો 5 ઇંચ વરસાદમાં સમસ્યા સર્જાવાની છે. હું આની ઉપર આવું છું, પણ એની પહેલા મારે શૈલેન્દ્રભાઈને એક સવાલ પૂછવો છે. શૈલેન્દ્રભાઈ, આમાં એક સવાલ અત્યારે તો એ પણ આવતો હોય છે કે બધા જ કહેતા હોય, તંત્ર એમ કહે છે કે ના અમે અત્યારે તો બધું કર્યું, અધિકારીઓ કહે છે અમે કર્યું, પણ કુમારભાઈ કાનાણીને જ્યારે કહેવાનો વારો આવે, શૈલેન્દ્રભાઈ આપને યાદ હશે વડોદરાના 4 ધારાસભ્ય સીએમને મળવા માટે પહોંચ્યા હતા કે ભાઈ અધિકારીઓ અમારું સાંભળતા નથી તેમ. એ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પહેલાંની જ અત્યારે તો વાત છે. હવે કુમારભાઈ કાનાણી પણ જો દર વખતે આવું કહેતા હોય, મેં તો આ પહેલી વાર નહીં પરંતુ મેં તો દર વખતે મેં તો સાંભળ્યું છે કે દર વખતે તંત્ર લઈને ટકોર કરતા હોય, તો શું લાગે છે કે ના હવે કોઈ તંત્ર જાગશે કે એની ઉપર કોઈ કાર્ય કરશે કે પછી આ તો આવ્યો વરસાદ, ગયો વરસાદ, પાણી વહી ગયું એટલે વાતે વહી ગઈ, એ જોવા મળશે? યજ્ઞભાઈ, આમાં ખરેખર છે ને, હવે પૂર તો આવી ગયું ને, એને જે નુકસાન કરવાનું તે એને કરી દીધું શરૂઆતમાં જ, બરોબર છે. હવે મેઇન મુખ્ય મુદ્દો શું છે કે આમાંથી આપણે કઈ રીતના નીકળી શકીએ વહેલામાં વહેલા. જે આપણે હેલ્પના નંબરો આપવામાં આવે છે એ નિષ્ઠાપૂર્વક એને વ્યવસ્થિત સંકલન કરીને જવાબ આપે અને એનો રસ્તોને નિરાકરણ કરી આપે, એની અપેક્ષા એક સ્થાનિક માણસ, એક સ્થાનિક નાગરિક તરીકે અમે રાખતા હોઈએ છીએ. બીજી વસ્તુ છે કે ભાઈ હવે આ પૂર આવ્યું, આ પહેલું વરસાદ છે, હજુ તો ઉપરવાસમાંથી કોઈ પાણી છોડવામાં આવ્યું નથી, ઉપરવાસમાંથી કોઈ પાણી આવ્યું નથી, એટલે સંકલન હમણાં કરો કે ભાઈ આગળ ચાલીને સમજો કે આપણે એમ પકડીએ કે અમાવસ હોય કે પૂનમ હોય અને આપણે 18 ઇંચ વરસાદ જો પડી ગયું હોય, તો તમે વિચાર કરો, કલ્પના કરો કે દરિયો જો પાણી નહીં લે તો આપણી શું પરિસ્થિતિ થાય. ઉપરવાસમાંથી જો ઉપરવાસમાં સારું નસીબ આપણું સારું કે કાલે હું મહારાષ્ટ્રથી આવ્યો તો કોઈ જગ્યાએ પાણી હતું નહીં, એટલે ઉપરવાસમાંથી પાણી આપણા ઉકાઈ ડેમમાં આવ્યું નથી, એટલે એ લોકો છોડવાનો કોઈ વારો આવતો નથી. વિચાર કરો કે જો આપણે એમ વિચાર કરીએ કે જો 5-25 ઇંચ એ બાજુ પડી જાય અને લોકો પાણી નાખે અને 1-2 લાખ ક્યુસેક પાણી જો છોડી દે, ઉપરથી આપણા 15-17 ઇંચ વરસાદ પડી જાય તો આપણે શું થાય, આપણી શું પરિસ્થિતિ આવે. તો હું એમ તમારા માધ્યમથી આ લોકોને એમ કહેવા માંગીશ કે ભાઈ હવે જે થયું ને 2 દિવસ પહેલાનું એને છોડો, હવે તમે કઈ રીતના અમને આ સંકટમાંથી વહેલામાં વહેલા બહાર કાઢો, કેવી રીતના રાબેતા મુજબ આખા દિનચર્યા અમારી ચાલુ થાય, બધું સુનિયોજિત થાય, તમે એમાં ધ્યાન આપો. બીજી વસ્તુ કે આવનારા સમયમાં હજુ વરસાદનું સિઝન બાકી છે, 80% વરસાદનું સિઝન બાકી, અને તમે જો ધ્યાન નહીં આપો તો આગળ ચાલીને બહુ વધારે નુકસાન વેઠવું પડે. અને જે નુકસાન વેઠવાનું આવે છે ને સાહેબ, એ આ લોકોના કોઈને વેઠવાનું ના આવે, સામાન્ય જનતાને વેઠવાનું આવે. રહી વાત બીજી, હું પોલિટિકલી મેટરમાં જવા નહીં, બીજેપી હોય કે કોંગ્રેસ, આ લોકો જે કહે છે, હું એક નાગરિક તરીકે આ બંને પાર્ટીને એમ કહેવા માંગીશ કે જે લીપાપોતી તમે ઇલેક્શનના ટાઈમ પર કરો ને, એ જ આવા સંકટના સમયે કરો, એ યોગ્ય નથી. તમારે આ સંકટના સમયે
બંને પક્ષે ખભે અને ખભા મળાવીને આ સંકટમાંથી કઈ રીતના વહેલામાં વહેલા સુરતીઓને કે દક્ષિણ ગુજરાતને કે ભારતીયોને આમાંથી બહાર કાઢી શકો એના પર જો ફોકસ કરો તો આવા ડિબેટનો એક સારું નિષ્કર્ષ નીકળે. બીજું હું તમને બિલકુલ, બિલકુલ સાચું. માધ્યમથી કહેવા માંગીશ કે હું કોઈ રાતના કાલે 1:30 વાગે આવ્યો ને તો અમારા એસઆઈ અમારા વિસ્તારના અને એ લોકોની ટીમ આખી રોડ પર કામ હતી, કામ કરી રહી હતી રાતના 1:30 વાગે. પ્રવીણ પાટીલ ને એ લોકો બધા જ હતા, હું નામ સાથે કહું તો એવું નથી કે એ લોકો કામ નથી કરતા, પણ આ કામ તમે ક્યારે કરો છો? જ્યારે સંકટ ઊભું થાય છે ત્યારે. તમે પહાડ બાંધો ને, જો પહાડ બાંધીશું તો આપણે વહેલા નુકસાન ઓછું આવશે. સામાન્ય જનતા તમારી વાવા કરશે ને તમને એમનું ઓકે, ખરેખર આશીર્વાદ મળશે. એટલે તમે ફોકસ એના પર રાખો કે આવનારા આ સિઝનના વરસાદના સમયમાં આપણને વધારેમાં વધારે સારી રીતના વરસાદનું આખું જે સિઝન Okay. છે તે સારી રીતના પાર પડે અને નુકસાનો ન થાય, પાણીનું સંગ્રહ પણ થાય જી, છે, જી. પાણી વેસ્ટ પણ ન થાય, એના પર ફોકસ કરવું. એમ આપણે આ બંને પ્રતિનિધિઓથી અને જે સરકારમાં બેઠા હોય એ લોકોને પણ એક વિનંતી કરીશ કે ભાઈ આવા સમયે સ્વહિતને છોડીને. બિલકુલ, બિલકુલ સાચી વાત છે. અને અત્યારે સવાલ એ થતો હોય છે કે જ્યારે સુરતની વાત કરીએ, સુરતમાં અત્યારે માત્ર ને માત્ર 10% કે 20% હજુ તો આ જે વરસાદ છે હજુ એમાં આ પ્રકારની પરિસ્થિતિ છે અને હજુ તો બહુ જ બધું બાકી છે. શ્રાવણ મહિનો બાકી છે અને બહુ બધું બાકી છે. એ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે અને સાથે જો અત્યારે હજુ પણ વરસાદ જે હવે બંધ થઈ ગયો છે એની પહેલાં હવે તંત્રએ ક્યાંક યોગ્ય કામગીરી કરી લેવી જોઈએ આગામી સમય માટે. હવે એ કેવી રીતે કરશે તે તો આવનારો સમય જ બતાવશે. અસલમભાઈ, મહેશભાઈ અને શૈલેન્દ્રભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ આપશે. નમસ્કાર.